રાજુજી હા ધમાજી જો આપણે પૈસા સેટિંગ થઈ ગયું. હા ઓપરેશન થઈ ગયું છે અને આ પેલા જે કઈ રહ્યા ને અમન હોય એમનો ટિફિન લેવા ઘેર જવું તો તમને દીપાજીએ પૈસા વેજુ ગાલ્યા એટલે પૈસા તો હાલતા હાલ્યા ગોપાલભાઈ પણ જે મને એવું પેલું લેમડા લીલા ખવડાય છે ને અને પછી મને તો વોમિટો થઈ ગઈ. એ બરાડીઓ છે ને બધા પૈસા આલે છે વેજના પણ આવા ધંધા એમ કરે નહીં કહેતો ગોપાલભાઈ આવા પૈસા આલવાના હોય તો તમે ચિંતા ના કરશો અને પૈસા તમને વેજુ ગાલીને આવું કરાવ્યું છે ને પણ એ ભોગવશે. ભોગવશે. હારી હાડે તમારા માતાજીના નામે તમને પૈસા તમારા છોકરાનું ઓપરેશન થઈ ગયું. સારું છે બાપ આવ તમે જાઓ સીધા દવાખાને. હવે એને અમે હું જાઉં એને અમે શીખવાડીએ એને ખબર પાડી દઈએ અને હારું પૈસા જરૂર પડે ફોન બોલ મારજો. પૈસાની ફોન મારજો હો. સારું ટિફિન હાર આવજો. આ ઓને છે ને જો તમે તમને નતો કીધું કાકા શીખવાડી એક કામ કરો સાંભળો તમે મારી વાત સાંભળો તમે હવે સીધા જાઓ ઘેર હું એને ઘેર મળીને પછી બધા આપણે એની એ કરીએ બરાબર છે. દીપાને ખબર પડી છે કે ભાઈ કોઈની જોડે આવું ના કરે એને કેવું ભોગવવાનું એ એને હવે ખબર પડે બરાબર તમે સીધા ઘેર જાઓ હું ને એમને ઘેર છું. બધું કાકા ચમા આવું તો પરત ને ભાઈ શું કરીએ બોલ એવું પાણી પીવું કોણ બોલેલા છીએ હા પણ આવું કોઈને પૈસા આવીને આવું બધું કરાવો યાર વ્યાજના પૈસા આપણે લે તો વ્યાજના પૈસાનું ભોગવવાનું ઉપરથી આવું કામ કરીએ ભોગવ બધું ભોગવવાનું જ છે ને. બોલું હા પણ કાકા કઈ બાજુ છે એ ખેતર પાણી ફરવા ગયા છે ખેતર પાણી ઊભી પાવ બહુ ખોટું કામ કરે છે દીપાજી બોલું બે જ એ ખેતર પાણી ફરવા ગયા છે. જો તને વાત કહું ભાઈ તને ખોટું ના લાગે તો ના મને નહીં ના કાકા વેદના પૈસા આવે છે બરાબર હા. એનો વાંધો નહીં વેદના પૈસા લઈને કોમ તો સારું જ કરે છે પણ આ બધું કરાવે છે બધા જોડે પેલા કરણજી પૈસા લેવાના હતા એમની જોડે ઓવે પેલો પેલા એક બે અજય કાકા આયા હતા અજયજીને તો એમને કેવું હતું કોમ એનું દવાખાનું ને એમાં ભત્રીજાને દાખલ કર્યો હતો અને આ રીતે પૈસા એમને આલે પછી એમનું ને બધું ખવડાવવા સારું ના લાગે. મેં કીધું તું તારે મારા કાકાને હા કે એવું ના કરાવશો કોકને બચારા એમને ત્યાં દવાખાને જવાનું હતું હા અમે એમને કીધું એવું ના કરતો એ બીમાર પડે એવું કે અમને ના બધું પડે. હવે એ તારા કાકા છે ને જો અત્યારે આ બધું કર્યું ને બધું ભોગવશે એટલે આ એક કોમ કર તારા કાકા નહીં છે ના લે તો હવે તું કહું ને એવું તું કર બરાબર તું અમારી જોડે આવી ને બોલ હા હા બરાબર તું તને એક વાત કર બરાબર સમજો ને ઓહો હવે તારે અમે કહીએ એવું તારે કરવાનું હા. તો તું અમારી જોડે હેડ એટલે તારા કાકાને બધી ખબર પડી જાય કે ભાઈ આવું આપણે ના કરીએ આપણે કરીએ તો આપણે ઘેરે આવું થાય બરાબર એમાં કાકા કહેતો હતો કે આ તારા- વાંકો તું વાંકી દે, અમારી જોડે હેડ, બરાબર હા એટલે એમને ખબર પડી જાય કે ભાઈ આવું ના કરીએ બરાબર લે હેડ. મારા કાકો કહેતો હતો કે ભોગવવું પડશે. હા તું અમારી જોડે હેડ એટલે પછી એ ભોગવે. આ બધા ભાઈઓ બેઠા ખરા ને શું કામ ખબર એક કામ કરો તું છે ને દીપાજી ઘેર જા અને એવું કે ભાઈ તમારા ભત્રીજાને એક્સિડન્ટ થયો છે બરાબર છે તમારા ભત્રીજાને એક્સિડન્ટ થયો છે અને ડૉક્ટરે લોહી ચડાવવાનું કહ્યું છે અને એમ કહે કે લોહી મારું આપવું એવું કે દીપાજી તો એવું કહે છે કે ઓ પોઝિટિવ લોહી જોશે અને ગામમાં 3 કે 4 જણાની જોડે હોય અને એ લોહી તમે પેલા અજયજીને મળજો એટલે અજયજી તમને કહેશે કે કોને ઓ પોઝિટિવ લોહી છે બરાબર એવું તું કહી એમને આવી જઈએ બરાબર ઓ જા એ કોમ પતાવી દે પેલું વહેલો આવજો. જો આ એક વાત કહું તમને આ તો બધું ભોગવવું જ પડે આપણે વ્યાજના પૈસા પૂને આવીએ ને એનો વાંધો નહીં પણ આ બધું ભોગવવું પડે છેલ્લી વાર અને આવું ના કરાવાય કોઈને લેમડો એ કરાવાય ના કરાવો દીપાજી તમારો ભત્રીજાનો એક્સિડન્ટ થયો એ પેલા ઘર પણ અહીંયા ને મેડિકલમાં હતા હા એમને લોહી ચડાવવાનું એવું મારું લોહી આલે છે એ ના ચાલે તમારું હું પોઝિટિવ લોહી જોઈએ આમાં એવું હે હોતા યાર બીજું લોહી કેમ છે અજય જોડે છે એવું ને હોવે હવે મને એમને ડોક્ટર પૂછતા અજયભાઈ જડે સારું અજયભાઈ બોલો એટલે યાર જાડો ને તો મારો ભતીજો નહીં એને એક્સિડન્ટ થયો છે એ મેડિકલમાં દાખલ કર્યો છે એને લોહીની જરૂર છે એટલે તમારું જોડે આવ્યો હું
પણ લોહી બજારમાં લાવી દો ને વેચાતો તમારે તો બહુ રૂપિયા છે. પૈસા હાલતો છતાંય લોહી નહીં મળ્યું બોલો. કેમ ના મળે એવું થોડું હોય. યાર આખું કેટલું 2-3 દવાખાના ફરી વળ્યો કઈ લોહી જ નહીં મળતું એનું બોલો. એવું તે કયા ગ્રુપનું લોહી છે? ઓ પોઝિટિવ કે હે ને એ લોહી છે. તો મારું તો એ પોઝિટિવ છે. એવું? એ પેલા ગોકાજી ખરા ને, હા એ ગોકાજી મળે તો એમને બહુ પોઝિટિવ લોહી છે. એવું? હા હા તો હું સારું મને ડૉક્ટરે ચાનું કહ્યું પણ મને યાદ નતું આવતું એટલે. હા તો જાઓ ગોકાજી જોડે બહુ પોઝિટિવનું લોહી છે. ગોકાજીનું મેં અમે બે ખુદ ચેક કરાવવા ગયા. એવું ને? હા હા હું જતા હતા હા. હવે તમે હું જવું તા. જાઓ જલ્દી જાઓ ને આપણે છોકરો જશે. એવું ને? હા ભૂખાભાઈ ગરજના મારે આયા હે ભાઈ. અલ્યા ભાઈ ઘરના મારા નહીં આયા. હા બોલો. પેલા મારા ભત્રીજાને એક્સિડન્ટ થયો હે તેના લોહીની જરૂર છે એટલા માટે આવ્યો હું. એવું છે એમ ને? હા. પણ ભાઈ બધા ગામમાં વાતો કરે છે કે ડિપોઝિટ કે બહુ રૂપિયા આવે તો લોહી લાઈ ના દેવા તમારે? અલ્યા કેટલા દવાખાના ફર્યો પણ કઈ લોહી જ ના મળી. જાવ દો ને. એવું ના હોય ને, રૂપિયા હોય તો લોહી તમારે જેવું જોવે એવું મળી જાય યાર. એવું હોય કે પૈસા હોય તો કે લોહી મળે એવું થોડું હોય. એ ખોટી વસ્તુ તમારી. આ મને લાગે છે ને તમારે કરમ કરેલો તમારે ભોગવવાનો ટાઈમ આવે એવું લાગે નહીં? અલ્યા કામ કરું તેલ લેવા તમારે જો હું આવે એની વાત કરો ને હાલો યાર. એ વસ્તુ તમારી બાપા તમને કહ્યું કોણે આવું કે ભાઈ ઓય પોઝિટિવ લોહી મારી દૂર છે એમ? પેલા અજયભાઈ નહીં હા એમને ઘેર જતો મેં અહીં જઈને આવ્યો એમને મને કહ્યું મને કે પેલા ગોગાભાઈ ખરા એમને તો જાઓ તમે બધી લોહી મળી જશે. પણ દીપાજી એક વાત કહું, ગોગાભાઈ યાર આ બધું રહેવા દો અને મારા છોકરાને નહીં દવડે વહેલો તો આ નાનું ચાર થઈ જશે. દીપાજી વસ્તુ તમારી બરાબર છે પણ એક વાત કહું તમને ખોટું ના લાગે તો? પોતાના પૈસાની વાતો કરવાનો વખત નહીં. મને જવા દો યાર. મારો છોકરો મારો બધી જેવું બહુ દવાખાનામાં દાખલ છે ને એને લોહીની જરૂર છે એટલા માટે તમારી જોડે આવ્યો. બરાડીઓ હે ને હવે બરાડીઓ હવે બરાબર રાખમાં આવે. હવે બરાડીઓ હવે હું એને સબક શીખાવું કે ચમનું થાય કોકની જોડે આવું કરવા છે. દીપાજી બોલો ભાઈ પૈસા તો બહુ હે આવું કઈ કરો ને યાર. આવું અલ્યા ભાઈ આખો બધો દવાખાના ફરી વળ્યો કઈ ના મળ્યા બોલ લોહી કઈ ના મળ્યું. હાલ શું કરવાનું? બરાબર તો દીપાજી વાત તો તમારી સાચી છે પણ હવે લોહી તો એમને બને નહીં. બરાબર છે ચેટલો સફરજન ખાવા પડે બદામો ખાવા પડે તાર લોહી વધે. હવે તમને લોહી આલવું ચમનું મારું હું તો એ જ વિચાર કરો. યાર એક મહેરબાની કરો ને યાર હાલો પેલો મારા ભત્રીજાને લોહીની જરૂર છે. હું નહીં જાઉં તો આપણે શું થઈ જશે તો આપણે એટલે કહું લોહી હાલો. પણ હવે કરેલો પગે પડી તો તમને લોહી હાલો. નહીં પડવું પણ હું શું કહું કરેલો પગે પડી લોહી હાલો. કરેલો કરમ તો બધાને ભોગવવા જ પડશે દીપાજી. બરાબર છે એટલે એવું લોહી તો સારું એમને તો આપણે હલાય નહીં પણ હું કહું એવું તમારે કરવું પડે. પણ તમે મારા છોકરાને હોમ ભત્રીજા હોમ હા હા પણ આ હું શું કહું તમે તમારા જીવનમાં આવું કઈક કાવતું કર્યું હશે તો તમારે જો થાય ને એમ કહું. લોહી હાલવાનું તમે વાત કરો ને. એ લોહી હું આલું બરાબર લોહી આલું આનો વાંધો નહીં મને. હજી મને ચિંતા નહીં લોહી આલું તમને. બરોબર પણ હું કહું એવું તમારે કરવું પડે તો તમને લોહી મળે. તમે કહેશો એ બધું હું કરવા તૈયાર છું પણ તમે મને પેલા લોહી હાલો ને બીજું કશું નહીં. તૈયાર છો ને હું કહું એવું હું કરવા? બધું કરવા તૈયાર છું. કરજો ને? હું બધું કરીશું. પહેલાં પેલું તો મારે આ બરાડિયાનું એને કંઈક મગજમાં ઉતરે એવું તો કંઈક કરવું તો પડશે જ મારે. પહેલાં બધા કાંજાના પોદા તોડીને ખવડાવું તારે એને ખબર પડે કે ભાઈ આપણે કોકની જો કરીએ ને તો આપણી જો ઝેર થાય તો કેવું થાય. એ બરાબર રાગે આવ્યો હે. હવે પૈસાનું પાણી ઉતર્યું છે મને એવું લાગે હે. આ બરાડિયાને તો બહુ પાણી હતું. લો તારી ભાજી બોલો આ પોદા ખાવ હેડો. અરે યાર આ બધું ચા કરવાનું મને અરે લોહીની કરવું જરૂર જ છે. પડે. પેલા લોહી હાલો ને તમે યાર. કરવું જ પડે. આપણે કોકની જો કરીએ ને તો આપણી જોડે આવું જ થાય અને આ કરવું પડે. નહીં પૈસા નહીં જોતા પૈસા તો તું જ છે ને. આપણે આ કરો આ કરવું પૈસા નહીં પડે. જોતા મારે લોહી જોયા. અરે લોહી બહુ વધુ મળશે. હા પૈસા આલી તમને આનું પરથી લોહી આલી પણ આ હું કહું એવું કરો. લો ખાઓ. એટલે યાર રહેવા દો ને ના યાર. ખાવ ખાવ ખાવું ખાવાનું પડે. યાર. ના ના એ ખાવું પડે. હા ઓ બરાબર થયું છે. ભગવાન તે જે કર્યું બધું બરાબર કર્યું છે. કેવું લાગે દીપાજી? ગૌ માં આવું લાગે છે ને? હા તો ભોગવવું તો પડે દીપાજી. બરાબર છે. શું થાય છે? શું થાય છે? હવે કાંઈ નાખો જાઓ. કાંઈ નાખો. બરાબર શું થયું? હા તા કોકની જોડે આવું કરતા કેવું થતું હશે? હારું સાચી વાત હો. બરાબર છે આવું કરે કોઈ જોઈ ના કરે આવું હો. હજુ લોહી તો તમને એમને તો નહીં મળે દીપાજી. એટલે લોહી તો હાલો. હજુ પરીક્ષા તો તમારી બહુ રહે. ભગવાને મને રાતે સપનું આલ્યું હે કે ભાઈ જેવું કરે એવું ભોગવવું પડશે. બરાબર ભગવાન તો યા સફરામ તો જ આવો તો જ આવો. બરાબર છે. અને આ તો બધું પતી જ ગયું. લેમડાનો પોદો તો અજયજીને એને આપ્યા હતા એ તો પતી ગયું. તો પેલા કરણને જે લાફા માર્યા હતા ને એનો બદલો મારે લેવો પડશે. આ મને યાદ આવ્યું. દીપાજી હઉ.
એક કામ કરો હેડો બોલો લોહી તમારે જોતું હોય પોતે પોતે લાફા મારો હેડો એક કામ મારો તો મને સારું લાગશે આ બહુ એ સરસ બધી લાગશે રહેવા દો ને મને લોહી આ આવે ને રહેવા એટલે દેવાય ને મારો એવું ભત્રીજો દીપાજી, આ રહેવા દેખાવાનો દેવાય. આ તો કેવું કે આપણે જેવું કરીએ ને એવું આપણે ભોગવવું પડે એટલે અમારે બધું અહીં તો બદલો લેવાનો આવે છે. બદલો નહીં લેતો હું તો આ તમારું કરમ જે તમે કર્યું ને એ તમને બદલાવું આ કરમ તમારું તમને નડ્યું મારો લાફાડો લોહી જો નહીં જોતું લોહી જોયા ને કરો હેડો ચાલુ કરો હા છેલ્લી શરત હો, ફરી નહીં એ તો હજુ તો જે ભાઈ ભગવાન ઉજાડે એ બધું કરવું પડે દીપાજી આ બધું તમે લોહી જોવાય તમારે બધું હું હેડું વગર ના ના આ બસ તાઈ કરો હાલો ચાલુ હજુ નહીં પત્યું દીપાજી નહીં પત્યું તમે આ મારી દવા ખાઓ, મારા ભત્રીજાને લોહીની જરૂર છે, હાલો યાર. આટલામ નહીં પતે દીપાજી નહીં પતે હજુ તો રહ્યું છે લો આવા લેમડાના પોદા ખાવ હેડો તોડી તો સરસ લાગે પૈસા જુઓ છે ને લોહી જુઓ છે ને તમારે તો લા ખાવ હેડો સરસ ખાવ બધો અંગત તોડો યાર આવું ના સારું લાગે લાવો તોડિયાલ બસ તોડિયાલ લાવો ને બધું તોડિયાલ સરસ લાગે ને હા આવું ભોગવવું પડે જો લો ખાવ હેડો આ બધું ના ચાલે ખાવ સરસ કામ કરે હે હો કરમ હારો કરે લાગે નહીં સરસ કરમ કર્યો તમે બહુ કડું લાગે હે કાઈ નાખો પેન્જર કાઈ નાખો હા હવે બરાબર છે ભોગવ્યું છે બરાબર ભોગવ્યું છે હવે ઓ ખરાબ શું થયું જતું રહેશે બધું હારા થઈ જશે ભગવાન પિતાજી હવે વાત કહું તમને હવે તમને કેવું થયું તમને પસ્તાવો થયો હારો પસ્તાવો થયો હે? મને, હા. કે ભાઈ આપણી જો પૈસાની એટલી જરૂર આપણે નહીં આપણા જીવનમાં પૈસાની જરૂર ના, સાચી વાત નહીં છે. બરાબર માણસની જરૂર આપણે નહીં, પડે નહીં, બરાબર છે બરાબર. એટલે આપણે પૈસા જોઈને આપણે બહુ અભિમાન કરાય આ પેલા લોકો નહીં. જોડે મેં કરાવડાય ને બહુ ખોટું એ તમારે કરાવડાય. ભોગવવું પડે એમને ને? બધાની હું માફી માંગુ છું. બરાબર છે આ ભગવાને તમારે ભોગવવું પડ્યું ને ભોગવવું પડ્યું, એટલે આપણે હવે આજથી તમે નિયમ કરો કે ભાઈ તમારે જો પૈસા છે એનો વાંધો ને ભગવાને આલ્યું છે બરાબર, બરાબર. તો એનો સદુપયોગ કરો આરા કોમમાં આલો અને કોઈને આવું કરાવશો ને વ્યાજે ભલે આલો તમે કશો સારું વાંધો કામ નહીં, કરો. કશો વાંધો નહીં. વાત ફરી આવી ભૂલ નહીં એટલે કરું. બસ આવી ભૂલ નહીં કરો તો તમારે આજથી તમારા ખમા મજાને દિલા લે ભગવાન હો? જો હું તમને કહું તમારે જો પૈસા છે એનો વાંધો ને ભગવાન આલ્યું તમને હું તો કહું સારું બરાબર છે બરાબર તમે બધાનું કામ કરો એ મને સારું લાગ્યું હા. બરાબર કોઈક વેદના પૈસા લેવા આવે તમે આલો એ તમે સારું કરો પણ એની જોડે તમે જે ખોટો કામ કરાવડાવો છો ને એ ખોટું છે હા, યાર, એને લઈને સાચી વાત. તમારે બધું શું કરવો? બરાબર છે તો તમારે તો શરતો મેં બધી માની કે નહીં? એ મોની સરસ વાત સાચી છે પણ તમે આ ના કરાવ્યું હોત તો તમારા ભત્રીજાને ભોગવવું ના પડત અને આ તમારા કરેલો કર્મ તમારા ભત્રીજાને ભોગવવો પડે. ભોગવવો પડે. બરાબર ના, ના, સાચી એટલે વાત. આજ પછી નિયમ કરો તમે કે ભાઈ કોઈને પણ પૈસા તમારે જો છે તો તમે વ્યાજે આલો તો કોઈનું જે આવું કામ કરાવશો નહીં બરાબર આટલું તમે શીખી દેશો તો તમારી જિંદગી ખમા મજા અને લીધા લે બરાબર છે બોલો હવે હવે તો તો બોલો. યાર આવશે ને હવે તો તમે શરત પૂરી ના કરી મેં? આ શરત પૂરી ગઈ ને હવે તો હું મારી શરત પૂરી કરું બરાબર હા, છે? હા, હા. બોલો આયો. આ બેટા જો આવી ગયો ઉભા થાવ એટલે જોયું ને? accident નતો થયો બધી ત્યાં? જો દીપાજી મારી વાત સાંભળો કશું જ થયું નહીં પણ આ તમને છે ને સીધા રસ્તે લાવવા માટે તમે આ બધું કામ કર્યું છે એટલે તમે જો આ તમારો ભત્રીજો સહી સલામત છે બરાબર તમારે કશું જ કરવાની જરૂર નહીં કઈ દવાખાનામાં જવાની જરૂર નહીં અને કશું કરવાની જરૂર નહીં પણ તમે આ બધાને વ્યાજે પૈસા આલી અને બધા જોડે એ કરાવતા હતા ને એટલે આજે જે લેમડો ખવડાવ્યો પછી પેલા કરણને લાફો મરાયા આ બધું કર્યું ને એટલે અમે બધા ભેગા થઈને એ કર્યું મેં કહું ભાઈ દીપાજીને આ રસ્તે લાવીશું તો આ સુધરશે કે ના તે વગર સુધરશે નહીં બરાબર છે એટલે આજ પછી હવે નિયમ કરો કે કોઈ દિવસ કોઈ પૈસા વ્યાજા લેવા આવે તો આવો ધંધો આપણે કરવો નહીં બરાબર એટલે સરસ શાંતિ તમારી જિંદગી જોવાનું લીલા લેર તમારે ચલો જય માતા. હા, જય માતા.